નમસ્કાર મિત્રો, વાપી રિપબ્લિક ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વાપી અનાવેલ સન્નારી ગ્રુપ દ્વારા નામદા ખાતે આવેલ અનાવેલ સમાજ હોલમાં સૌ પ્રથમવાર સમૂહ મંગળા ગૌરી વ્રત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 20 બાલિકાઓએ ભાગ લઈને મંગળા ગૌરી માતાનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કર્યું હતું. આ પ્રસંગે વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ, અનિલભાઈ દેસાઈ, પરેશભાઈ દેસાઈ, દીપકભાઈ દેસાઈ સહિતના આગેવાનો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અનાવેલ સન્નારી ગ્રુપની આ નવીન પહેલને બિરદાવતા ભવિષ્યમાં વધુ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા પ્રેરણા આપી હતી. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ પણ પોતાના સંદેશા દ્વારા આયોજકોને શુભેચ્છા પાઠવી હતી. દીપકભાઈ દેસાઈને આશરે 27 જેટલા મેડલો મળ્યા હતા, જે બદલ આ સમારોહમાં સન્નારી ગ્રુપ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અનાવેલ હોલ નામદા ખાતે સન્નારી ગ્રુપ દ્વારા કન્યાઓનું મંગળા ગૌરી વ્રતનું ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ વ્રતનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમૂહ વ્રતનું આયોજનમાં મને મારું સન્માન કરવામાં આવ્યું હતું અને મને 27 કુલ્લે જે એવોર્ડ મળ્યા છે એ એવોર્ડ માટે મારું આ સન્માન કરવામાં આવ્યું છે અને આ રીતે સન્નારી ગ્રુપ દ્વારા જે મારું સન્માન કરેલું તે બદલ હું તેમનો ખૂબ જ આભારી છું અને તમામ સન્નારી ગ્રુપના તમામ સભ્યોને હું અભિનંદન આપું છું, શુભકામના આપું છું અને જે કન્યાઓની મંગળા ગૌરી વ્રત થયું છે તે તમામને મારા આશીર્વાદ છે.